પણ જેને કીર્તિ કમાણી હોય, નામ પલાક આપી ગયું હોય, અને એ પૂછી અને આવે, કારણ કે પ્રજા કજા અને લક્ષ્મી અહીં ધરા પણ બદલે ધણી. મારો બાપુ સત્સંગનો દુઓ છે. પ્રજા કજા અને લક્ષ્મી અહીં ધરા પણ બદલે ધણી, પણ નટવર અવર ધારે નહીં કીર્તિ વરી, એને વરી પ્રજા કજા અને લક્ષ્મી અહીં ધરા પણ બદલે ધણી. આ પ્રજા છે ધણી બદલે આજ ભાજપનું હોય, કાલ કોંગ્રેસનું પ્રમથી ત્રિશંકુ રચાય. પ્રજા ધણી બદલે કદા, ઝઘડો નામ ધણી બદલે. બે જણા બાંધતા હોય, ત્રીજો વચમાં પડે, ઝઘડો ઉઠીને ન્યા દે, બેયને પડતા મૂકે, અહીં જાય. લક્ષ્મી ધણી બદલે. તમે લક્ષ્મીપતિ હોય, કાલ બીજો લક્ષ્મીપતિ હોય, પ્રમદી કો ત્રીજો લક્ષ્મીપતિ હોય, અને આ ધરા પણ બદલે ધણી. આ ધરતી છે ને એ ધણી બદલે. આ તમારી હોય, કાલ કોઈ બીજાની હોય, પ્રમદી કોઈક ત્રીજાની હોય, પણ નટવર અવર ધારે નહીં કીર્તિ વરી, એને જ વરી. કીર્તિ નામની સ્ત્રી એવી છે કે જેને પરણી એને પરણી, પછી બીજો પુરુષ ધારે નહીં, દેવાય બોદરની દેવાય બોદરની થાય, જોગીદાસ આપવાની જોગીદાસ આપવાની થાય, કવિ કાગની થાય. તો આવી જે કીર્તિ સાંભળી અને આવ્યો હોય, આવું જે નામ સાંભળીને આવ્યો હોય, પછી તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે, તારે કાને રે સંકટ કોઈ સંભળાવે. હવે અહીં કોઈનો શબ્દ છે, બને તો થોડા કાપજે. બને તો ઘર બાળીને તીરથ કરવાની વાત નથી. તારાથી થાય તો ત્રણ રીતે કરવાનું આવે: કૃત, કારિત અને અનુમોદન. ક્યાં કર, તારાથી થઈ ન શકે તો બીજા કે ભાઈ આને મદદ કર. એ ન થઈ શકે તો કારિત, થી ન થઈ શકે તો અનુમોદન, અને અનુમોદનથી ન થાય તો શબ્દો. બાપુ શબ્દથી ત્રાપદકર દાદાના શબ્દોમાં કહું તો જરા રાગે ચડાવી. ત્રાપદકર દાદા કહીએ છે, કઈ ગરીબો નો માળવો થાજે, એ જ ગરીબો નો માળવો થાજે રે, તોય પામાથ છાયડી થાજે. આપો ને જરાક. હાથમાં હુરજ ડેલીએ ઉષાના ગીત થોડા તું સુણાવતો જાજે રે, તને મળ્યું હોય તો આપતો જાજે. દ્વારકા ન પહોંચાય, દુઃખ ન કરતો. ગોકુળ મથુરા ન જવાય, દુઃખ ન કરતો. તિરુપતિ બાલાજી સુધી ન જવાય, દુઃખ ન કરતો. તારા હુકાણા હાડ પાડો હીના બાળને મોઢે તો મુઠ્ઠી ચણ નાખતો જાય છે. હિમી ક્યારે આવે? મારે ત્યાં કેરીઓના દાબા પડ્યા તો ગામમાં કોઈ ગરીબ બેન દીકરીનું ઘર નથી ને, જેના છોકરાઓને હપરને પરબ કેરીઓ ન જડતી હોય, એની ઓસરીની પારે 5 કિલો કેરી મૂકતો જાય ને, તારી દ્વારકાની જાત્રા થઈ જાય. હાય તમે ઠમ આવી મારી ત્યાં તાવડો મંડાણો, ગરીબનું કોઈ ઘર નથી ને, જેના છોકરાઓને હપરને પરબ થેપલા ન જડતા હોય, એની ઓસરીની પારે 5 કિલો બુંદી 2 કિલો ગાંઠિયા મૂકતો જાય ને, તારી તિરુપતિ બાલાજીની જાત્રા થઈ જાય. કર્યા જેવું તો ઘણું છે. ન કરવી વાતો કરે, નિર્નવાણે ધર્મ ઠેકાણે. કરજું ગાયવો નથી કરવું ને. ભગત બાપુએ લખ્યું, ભાન બે ભાનમાં માત તુજે ને રેટા. તો ચારણો બેઠા એટલે એક શબ્દ લઉં છું વચ્ચે, પછી ભજન ઉપર જાઉં. ભાન બે ભાનમાં માત તુજે ને રેટા, વિસારી બાપનું નામ દીધું. બહુ પ્રખ્યાત, એટલે આખી કડીએ નથી લેતો, કારણ કે ટૂંકા સમય મને કહી દો પાછું. ટૂંકા સમયમાં મારે કંઈ કેવું છે. ભાન બે ભાનમાં માત તુજે ને રેટા. બાપુ હજી એક વચ્ચે શબ્દ છે. ભાન છે, બેભાન છે, વચ્ચે એક શબ્દ છે. કારણ કે બે છેડા હોય ને મધ્યાંતર હોય.
ઉગતો હોય, આથમતો હોય, વચ્ચે મધ્યાંતર હોય, જન્મ હોય, મરણ હોય, વચ્ચે જીવન હોય, ભાન છે, બે ભાન છે, વચ્ચે એક શબ્દ છે, અને શબ્દ બાપુએ લખ્યો નથી પણ છે, અને શબ્દનું નામ છે અભાન. અભાન. ભરપૂર ભાનમાં હતા એટલે હાલતા થઈ ગયા. ભરપૂર બે ભાનમાં હતા. એ કલિંગના યુદ્ધ પછી જગતને એક નવો અશોક મળી ગયો. ભરપૂર બે ભાન હતો, પણ ધૃતરાષ્ટ્ર એ અભાન હતો. એ આંધ્રાને ખબર હતી કે આનું પરિણામ આ જ આવશે. તમારી મારી પરિસ્થિતિ શું છે? સાદી ભાષામાં કહું, ભાગ નિંદરમાં હોતો હોય એને એક પડકારો કરો એટલે ઊભો થઈને હાલતો થઈ જાય. બીજે પડકારે, બીજે તો ત્રીજે પડકારે હે 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 કરીને હાલતો થઈ જાય. અને જે જાગતો હોય એ તરત હાલતો થઈ જાય. પણ કાગા નિંદરમાં હોતો હોય એને જ ખબર છે મારા નામના જ પોકાર પડે તો જેમ બોલાવે એમ ગોદડું તાણે, જેમ બોલાવે એમ ગોદડું તાણે. એ તો ઉઠવું હોય તો ઉઠે. બને તો થોડા કાપજે. છેલ્લી કડી ભગત બાપુએ લખી છે, કાગ એને પાણી પાઈ દે, હેરે બેહી ખાઈ દે, પછી જાપા સુધી મૂકવાન જાય દે. કાગ એને પાણી પાઈ દે, હરે બેહી ખાઈ દે. હરે બેહી ન ખાઈ રહોડામાં ગરમા ગરમ પૂરીઓ આવે, ગરમા ગરમ થેપલા આવે ને ટાણી કરી કરીને ખબર આવે શું વાંધો કે નહીં, હારે બેહીને ખાઈ દે. કે કેમ કે આવતારો તો મહેમાન છે, ખાટું મોરું તીખું ખાટું કાંઈક થયું તો ગરધણી ભેરો ખાવા મેર્યો હોય તો રહોડામાં હુકમ કરી શકે. મહેમાનથી જ પરબારા હુકમ ન થાય. મહેમાનથી તો ન કહેવાય કે ભાઈ હામાં પાપડ પીડા દિયો. ગરધણી મેર્યો હોય ફેરો કે છોકરા પાપડ ભૂલી ગયા દઈ દો. હારે બેહી ખાઈ દે. પછી જાપા સુધી મૂકવા જાય દે. ડેલીએ છોડાવી દે તો કે નહીં, જાપા સુધી મૂકવા જાય દે. કે કેમ કે આવનાર ખાનદાર માણસ છે, જરૂરિયાતવાળો માણસ છે. તારી બાયુ છોકરાને સાંભળતા, હાથી મૂલીને સાંભળતા, આડોહી પાડોહીને સાંભળતા, કોઈને છઠ્ઠેકાને વાત જેમ નથી કરી હગે એમ. એટલે જાપા સુધી મૂકવા જાય ને એકાંત મળે તો પોતાના હૃદયની વાત કે ભાઈ હું આ કામે આવ્યો હતો. આના માટે કારણ કે દખ એને છે ને, જાહેરમાં નથી કહી શકતો. દખ છે આબરૂદારને કે જેને હારાઉથી હંગોળ, બાકી ફગડંડ ફરે વિફોડ, કંઈ ખંભે પસેડ્યું ને ખીમરાય તો દખ છે આબરૂદારને કે જેને હારાઉથી હંગોળ, બાકી બપોરનો રોટલો જડી ગયો હોય ને ખંભે પસેડી નાખીને સોરે ઉવાવે જતો ને દુઃખે શું હોય. નહોતો બે ભિખારીઓ બેટા બેટા વાતો કરતા હતા કે માતાજીને દયા કહેવાય આપણે મુઈર આબરૂ નંબરે, નકર મારા ભાઈ જાતા વાર લાગે. દખ આબરૂદાર હોય તો દુઃખ હોય અને માગે ત્યારે મનુષ્ય, પણ ન હોય કોઈને ન હોય. તો શોખ માગ્યાનો શંકર આ તો હોય તો દુઃખ હોય અને માગે ત્યારે મનુષ્ય. આવો વ્યક્તિ આવ્યો હોય અને તારા બાયુ છોકરાને સાંભળતા ન કહી હગે તો પછી દાપા સુધી મૂકવા અને જાય દે. આવકારો મીઠો આપજે. અવગત બાપુનો જે કર્મયોગ થાપણીના થરને પછી પરમે હર પીગો નહીં. આ તો દશરથ દીકરને પછી કાંધે ન ચડ્યો. કાગડા ઘણું બધા ગોખા કરે અને અવગણ ભૂલી જાય. કાગા ઈ કહેવાય પછી મોટા મનના. માનવી કમતી આવને લાખું કરો અને એક દી ઉણપ થાય તો ભવના ભૂલી જાય. તો કરિયલ ગણને કાગડા કમતી આવને લાખું કરો અને એક દી ઉણપ. આ ભગત બાપુનો કર્મયોગ. અનુભવને નિચોડ. હા, થોડી સાંખ્ય બાપુની, ભગત બાપુનો સાંખ્ય. પછી કદાચ ને સમય રહે તો કે મેં ઘડિયાળમાં જોયું નથી, મને કહી દો જરાક. સાંખ્યયોગ બાપુ, જેને કપિલે પુરુષ કીધો, સાંખ્ય કીધો. જેને લાવો છે તાવો કીધો. જેને શંકરાચાર્યએ બ્રહ્મ કીધો. જેને તુલસીએ રામ કીધો. હોય અહીં સોઈ જો રામ રતિ રાખા. એને ભગત બાપુએ કાળ કીધો. કવિ કાગે એને કાળ કીધો.
કઈ જય ન્યાયાધીશ સતા તેજ કેદી બિનાયન કેદીઓ તે હને દાંડિયા પે જે લખે ફેંસલા તે સુને ફેંસલા બસ કાળની ગતિને કોણ માપે. કાળની ગતિને કોણ માપે? દેહ ન્યાયાધીશ હતા તે જ કેદી બિના અને કેદીઓ તેહને દંડ આપે. જે લખે ફેંસલા તે સુને ફેંસલા. હજારો વર્ષની તપસ્યા પછી કીધું બ્રહ્માએ પ્રસન્ન થઈને કે હે હિરણ્યકશિપુ માજ કે મોઢે નહીં, હું વિચારીને લખું ને એમાં સહી કરી દો કે લખ. એ લખ્યું. દીએ ન મરું, રાતે ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, માણાથી ન મરું, પશુથી ન મરું, જમી પર ન મરું, નભમાં ન મરું, લીલે ન મરું, હુકે ન મરું. બ્રહ્માંડ કે કરો સહી, કરો સહી. લેખ કાગળ લીખા તાત પ્રહલાદ ને કાળ ને જીતવા કલમ ટાંકી. ભગત બાપુ લખે. બાપુ ભગત બાપુનું દેહી અને ભગત બાપુનું શાસ્ત્રોક્ત જ્ઞાન જો અહીં બે ને જરાક લઉં છું. હીરો હારો હોય તો બાવળને બેહાય પણ હીરું નો હંકરાય કોઠિયું ભરીને કાગડા. હીરો હારો આ દેહી હીરો હારો હોય અને એ જ ભગત બાપુનું શાસ્ત્રોક્ત જ્ઞાન. લેખ કાગળ લીખા તાત પ્રહલાદને. પ્રહલાદ ની બાપુ પ્રહલાદ. ભાગવતની અંદર પણ પ્રહલાદ શબ્દ લખ્યો છે. પ્રહલાદ નહીં, પ્રહલાદ. પ્રહલાદ નો બહુ અર્થ નથી થતો. પ્રહલાદ આહ્લાદિક, અતિ આનંદિત, ગમે એ પરિસ્થિતિની માલિકો આનંદ. પ્રહલાદ વધારાનું લાગે. શાંત પ્રશાંત, શાંત પ્રશાંત, વીણ પ્રવીણ. આ વધારાનું લાગે ને. હા એમાં તો પ્રખર ન આવે. બહુ હોંદાર દાયરો છે એટલે કઈક શબ્દ કઈક બોલવાની મજા. બાપુનું આટલું બાપુ શાસ્ત્ર જ્ઞાન. પ્રહલાદ. લેખ કાગળ લીખા હતા તો પ્રહલાદ ને કાળ ને જીતવા કલમ ટાંકી. વર્ષના વર્ષ વિચાર કરીને લખ્યું. પછી માગતા નવ રહ્યું કાંઈ બાકી. દેવ સો પાડતા એમાં સહી વિરંચી તણી. દેવનો દેવ આ જગત થાપે રદ વિના કાગળો. એક એવી ગતિ કે ફેંસલો નાથ નરસંગ આપે. અને રટ ગયો શ્રી રામ પ્રહલાદજી લીપટ ગયો. ફડક ફડાકા લો થમ ફટ ગયો. તા તો કડક કડાકા ધરા ધસગે ધડાકા સાથ માનો બ્રહ્માંડ કા પ્રતન ફટ ગયો. છૂટ ગયો પૃથ્વી કો પલ્લો રવિ રથ હટ ગયો. પ્રકૃતિ પ્રવાહ ઉલટ પલટ ગયો. અને માલિકોથી નીકળો ખાઉં 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 કરતો. ભગત બાપુના શબ્દોમાં કહીને તો ગઢ 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 હળક ભરડ થમ થરડ થરડ નરસંગ થયો. ને પછી લંબ હાથ કર પકડ લ્યો. ઉંદરડાને મારતા પહેલા ઘડીક વાર દગલ બિલાડો રેમતે ચડાવ્યો, ઘડીક વાર રેમતે ચડાવ્યો ને પછી લંબ હાથ કર પકડ લ્યો. એ લાંબો હાથ કરીને પકડી અને ખોડામાં હુડાવીને જીભાની શરૂઆત કરી કે આકાશમાં નજર નાખ. દિવસ છે કે રાત? કે દિવસે નથી રાતે નથી. મારા હામી નજર નાખ. માણસ શોક પશુ કે માણસ નથી પશુ નથી. ખોડામાં હુડાવ્યો. જમી ઉપર શોક નભમાં કે જમી માથે નથી નભમાં નથી. ઉમરા વતારે હુરાવ્યો. ઘરમાં શોક બહાર કે ઘરમાંય નથી બહારે નથી. પાવડા પાવડા જેવડા નખ દેખાડેલા. લોઢું શેક લાકડું કે લોઢું નથી લાકડું નથી. લીલું શેક હુકું કે લીલું નથી હુકું નથી. બોલ છે કાંઈ કહેવાનું કે નથી અહીં રહેવાનું તો હું હોય કહેવાનું. રાહડો જ પૂરો થયો. રાહડો જ પૂરો થયો. કાંઈ કહેવાનું કે નથી અહીં રહેવાનું તો હું હોય કહેવાનું. તો ફરી વાર ગણી લે. સંધ્યાદિન રાતના પુરુષ વસુ જાતના નખ શસ્ત્ર ઘાતના ન ગોદવ્યમ થલ હે ઉંબર બહાર નહીં ભીતર આગાર નહીં દેખ નર સંગ દાખે સુકે આના ગીલે હે. ચીઠી કાઢ. ચીઠી કાઢી. બ્રહ્માએ સહી કરી હતી. જે લખે ફેંસલા તે સુને ફેંસલા. જે લખે ફેંસલા તે સુને ફેંસલા. કાળની ગતિને કોણ માપે? કોઈ વાંચે નહીં કોઈ પહોંચે નહીં. કેમ એની ગતિ જાય જાણી
કાગ હસતા અને કાંઈક રોતા હતા. વાહ. તો હસતા હતા કોણ, રોતા હતા કોણ? કે કંસ, શિશુપાળ, કૌરવ, યાદવો, ભીષ્મને 3 જમરાજ દેવા સર્વનો ફેંસલો એક સાથે ઘડ્યો. એ કલમમાં કૃષ્ણજી કુશળ કહેવા. એમાં કંસ, શિશુપાળ, કૌરવ, યાદવો આ બધા રોતા હતા. તેથી ભીષ્મ દ્રોણાચાર્ય 2 હસતા હતા. કાગ કંઈક હસતા અને કંઈક રોતા હતા. યા. કંઈક હસતા અને કંઈક રોતા હતા. ફેંસલો માનતા સર્વ પ્રાણી, હિમગીરીની ભીત પર જે લીખો તો ફેંસલો. ઓહો. હા.